વર્ષ 2013માં મધ્યપ્રદેશના રાજકારણમાં મોટા રાજકીય પક્ષ પરિવર્તનોની શરૂઆત થઈ અને આ સિલસિલો હજી પણ યથાવત છે। 2013માં જ્યારે કોંગ્રેસ વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી ત્યારે તત્કાલીન વિપક્ષના ઉપનેતા ચૌધરી રાકેશસિંહ ભાજપમાં જોડાયા હતા। આ પછી અવિશ્વાસ પ્રસ્તાવ પડ્યો હતો અને આ પછી લગભગ 35 ધારાસભ્યો ભાજપમાં જોડાયા। ત્યારે પીસીસી ચીફ જીતુ પટવારીએ આ નેતાઓ વિશે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે સત્ય માત્ર એ છે કે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસના 35 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ તેમાંથી 22ની રાજકીય સફર લગભગ વિસ્મૃતિમાં જતી રહી છે। મોટાભાગના નેતાઓ કાં તો ચૂંટણી હારી ગયા અથવા તો ટિકિટ ન મળી। આ 35 નેતાઓમાં હાલ માત્ર 9 ધારાસભ્યો છે અને તેમાંથી માત્ર 4 જ મંત્રી પદ સુધી પહોંચી શક્યા છે। તો 2013 પછી રાજકારણમાં બદલાવ જોવા મળ્યો છે। કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે નેતાઓ પર જીતુ પટવારીએ સવાલો ઊભા કર્યા છે કે ટ્વીટ કરીને આ સવાલો ઊભા કર્યા છે કે કોંગ્રેસના જે ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે તે 35 ધારાસભ્યોમાંથી 22 ધારાસભ્યોની કારકિર્દી જે છે તે ખોરવાઈ ગઈ છે। માત્ર 9 ધારાસભ્યો છે અને 4 ધારાસભ્યો જ મંત્રી પદ સુધી પહોંચી શક્યા છે। ત્યારે જીતુ પટવારીનો આ હળહળતો આક્ષેપ કે કોંગ્રેસના જે ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જાય છે તે ધારાસભ્યોની કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે। जी बिल्कुल थी मध्यप्रदेशના રાજકારણમાં અત્યારે ખૂબ જ મોટું વાવાઝોડું કહી શકાય, કારણ કે મધ્યપ્રદેશનું આ જે રાજકારણ છે તે ગરમાયું છે અને આ ગરમાવાનું કારણ છે પીસીસીના જે પ્રકારે કહી શકાય કે ચીફ જીતુ પટવારી જે છે તેમણે એક ટ્વીટ કર્યું છે ને તેમાં તેમણે ચોંકાવનારી વાતો કહી છે। એટલે આ સમગ્ર મામલે મધ્યપ્રદેશનું રાજકારણ છે તે ગરમાયું છે। ખાસ કરીને મધ્યપ્રદેશના રાજકારણની વાત કરીએ તો 2013થી જ મધ્યપ્રદેશનું રાજકારણ છે તે ગરમાયું છે, કારણ કે સતત જે પ્રકારે હિલચાલ જોવા મળી મધ્યપ્રદેશના રાજકારણમાં 2013માં જે પ્રકારે કોંગ્રેસે જે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત જે છે તે કરવામાં આવી હતી, ત્યારના જે પ્રકારના નેતા કહી શકાય ચૌધરી રાકેશસિંહ, અને આ રાકેશસિંહ જે છે તેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી હતી, જેથી અવિશ્વાસની જે દરખાસ્ત હતી તે મોકૂફ રહી હતી। ત્યારે આ સમગ્ર મામલે કહી શકાય કે જે પ્રકારે આની સાથે સાથે 35 જેટલા ધારાસભ્યો છે તેમણે ભાજપ જોઈન કરી હતી। કહી શકાય કે અત્યાર સુધી જે પ્રકારે આ નેતાઓ છે તેમાં અત્યારની વાત કરીએ તો 9 નેતાઓ જે છે તે જ ધારાસભ્ય બન્યા છે, જ્યારે તેમાંથી 4 રાજ્ય સરકારના મંત્રી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે 2013થી રાજકારણમાં જે છે તે ઉથલપાથલ જોવા મળી છે અને નેતાઓએ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં અન્ય પક્ષો છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ત્યારે જે જીતુ પટવારી છે તેમણે તેમના જે ટ્વીટમાં સનસનીખેજ કરી છે કે તેમણે કહ્યું છે કે 10 વર્ષની અંદર 35 કોંગ્રેસી જે ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેમાંથી 22 નેતાઓ એવા છે જેમની કાં તો ચૂંટણીમાં હાર થઈ છે અને કાં તો તેમને ટિકિટ જ નથી મળી। એટલે તેમણે સ્પષ્ટ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે તેવા નેતાઓ છે તે અત્યારે ગુમનામીની જિંદગી જીવી રહ્યા છે। જે 35 નેતાઓ છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી જોડાયા છે। સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે 35 નેતાઓમાંથી માત્ર 9 જ ધારાસભ્ય છે, સાથે સાથે 4 જ નેતાઓ છે જે મંત્રી બન્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ 35 નેતાઓ છે તેમણે કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરી હતી, તેમાંથી 22 જેટલા જે નેતાઓ છે તે 22 જેટલા નેતાઓ ક્યાં છે, શું કરે છે, કારણ કે તેમણે અત્યારે તેમની કારકિર્દી જે છે તેમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતા કહી શકાય, કારણ કે ના તો તે ચૂંટણીમાં જીત્યા છે અને ના તો અમુકને ટિકિટ મળી છે। એટલે તેવા આક્ષેપો સાથે તેમણે ટ્વીટ કર્યું છે। સાથે સાથે તેમણે તે પણ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે વિપક્ષ જે છે તેમને પૂરું કરી નાખવા માંગે છે। જે પ્રકારે કોઈ પણ રીતે લાલચ આપી, ડરાવી ધમકાવી અને વિપક્ષ છે તે તેમને પૂરું કરવા નાખવા માંગે છે, તેવું જીતુ પટવારી જે છે તેમણે પોતાના ટ્વીટમાં આ પ્રકારે જે છે તે આક્ષેપ કર્યા છે અને આ ટ્વીટને લઈને અત્યારે રાજકીય ગરમાવો છે। તેમણે એ પણ કહ્યું હતું કે જે પણ જે દલ બદલુ નેતાઓ છે જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમના હવે મન બદલી રહ્યા છે। એટલે કહી શકાય કે તેમણે જે પ્રકારે વાત કરી છે તે એક ઇશારો પણ હોઈ શકે છે, કારણ કે જે પ્રકારે ચૂંટણીને લઈને સમગ્ર જગ્યાએ જે હિલચાલો થઈ રહી છે ને તેને જ લઈને આ પ્રકારે જીતુ પટવારીનું
પટવારીનું જે ટ્વીટ છે તે ટ્વીટ પણ ઘણું કહી જાય છે. એટલે સમગ્ર મામલે જે પ્રકારે આ જીતુ પટવારી છે તેમના ટ્વીટને લઈને રાજકીય ગરમાવો જે છે તે સ્પષ્ટ આવ્યો છે અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે કહી શકાય કે 2013થી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે તેમાં હવે ક્યાંક ફરીથી નવો વળાંક આવે તેવું લાગી રહ્યું છે ને તેના જ લઈને આ ટ્વીટ છે તેના કારણે આ પ્રકારની ઉથલપાથલ અત્યારે જોવા મળી રહી છે. જી તો જીતુ પટવારીના એક ટ્વીટથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જે નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે તેમના પર સવાલો ઊભા કર્યા છે.